જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ સ્વીટ પૂરણપોળી. તો ચાલો શરૂ કરીએ. મેં તુવેરની દાળને 5 થી 10 મિનિટ માટે પલાળી રાખી હતી. હવે આપણે 1 થી 2 ચમચી પાણી નાખી અને વરાળથી દાળને બાફવાની છે. દાળ બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું. લોટ આપણે રોટલીનો જે બાંધીએ છીએ એવો જ લોટ નરમ બાંધવાનો છે. થોડોક એવો લોટને મસળી લેવાનો છે. થોડું તેલ નાખી ફરીથી મસળવાનો છે અને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તમે જોઈ શકો છો આપણી દાળ બફાઈ ગઈ છે. હવે દાળમાં આપણે સ્વાદ મુજબ ખાંડ નાખીશું, 1 ચમચી એલચી પાવડર નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી ઘી નાખી થોડી વાર માટે ગેસ ઉપર ગરમ કરી લઈશું, જેથી આપણે જે ખાંડ નાખી છે તે ઓગળી જાય. હવે આપણે દાળને નીચે ઉતારી આ રીતે થોડી એવી દબાવી લઈશું. હવે લોટમાંથી નાની લૂઈ લઈ અને પતલી રોટલી બનાવી લઈશું. હવે જે આપણે દાળનું પૂરણ બનાવેલું છે તે રોટલીની ઉપર આ રીતે પાથરી દઈશું અને તેની ઉપર બીજી રોટલી મૂકી થોડું એવું પ્રેસ કરી દઈશું. હાથની મદદથી બધી બાજુથી પ્રેસ કરવાનું છે. પછી હાથમાં લઈ અને થોડુંક રોટલાની જેમ આ રીતે દબાવવાનું છે. હવે લોખંડના તવા ઉપર બંને બાજુથી સરસ શેકી લેવાનું છે. તમે ઘી કે તેલ કંઈ પણ નાખીને શેકી શકો છો. આપણે પૂરણપોળીને મીડિયમ આંચ ઉપર શેકવાની છે, એટલે આપણે ગેસની આંચ મીડિયમ જ રાખીશું. હું અહીંયા તેલનો ઉપયોગ કરું છું. નાના મોટા બધાને આ સ્વીટ ભાવતું હોય છે અને જો ગરમ ગરમ ખાવામાં આવે તો આ સ્વીટ ખૂબ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો સરસ બંને બાજુથી આપણી પૂરણપોળી શેકાઈ ગઈ છે. હવે તેમાં ઉપરથી થોડું ઘી લગાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરણપોળી સરસ તૈયાર થઈ ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.